કે જ્યાં કડીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે આજે કડીમાં જે સ્થિતિ જોવા મળી છે જળબંબાકારની સતત 2 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને રાત્રે વરસેલા આ વરસાદ બાદ જ્યારે સવારે લોકો જાગ્યા તો તેમના ઘર આંગણે જળભરાવ હતો। 8 ઇંચથી વધુ વરસાદથી કડી પાણી થઈ ચૂક્યું છે। આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે કયા પ્રકારે શેરીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે, મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, સોસાયટીની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે, રેલવે અંડરપાસ પણ અત્યારે પાણીમાં ગરકાવ છે। દાવાએ થઈ રહ્યા છે કે જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમાં કરમનગર વિસ્તાર, આ સાથે કડી એસપી કેમ્પસ, ત્યાં પણ અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઘૂંટણ સુધીના અમુક જગ્યાઓ પર પાણી ભરાયા છે તો ક્યાંક કમર સુધીના પણ પાણી ભરાયા છે। પ્રથમ વરસાદની અંદર કડીમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। કરણનગર રોડ કે જે હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યો છે અને ત્યાં ભારે પાણી છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે। અનેક વિસ્તારોમાં પાણીની અને જળભરાવના કારણે લોકોની સમસ્યા વધી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, આપ અત્યારે કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને શું સ્થિતિ ત્યાંની, લોકોને કેટલી પરેશાની? ગીતા, લોકોને ભારે હાલાકીનો સામનો સવારથી જ કરવો પડી રહ્યો છે, પરંતુ કડીમાં એવી અનેક સોસાયટી છે કે સોસાયટીના લોકો આખી રાત સૂઈ શક્યા નથી, કારણ કે જે રીતે 8 ઇંચ વરસાદ વરસ્યો હતો જેને લઈને અને સોસાયટીમાં અને ઘરોમાં પણ પાણી છે તે ભરાઈ ગયા હતા। લોકોની ઘર વખરી છે તે બગડી ગઈ હતી। લોકોએ આખી રાત સુધી પોતાને જે સામાન છે તે ઉપર ચડાવ્યો હતો। જો કે મોડેથી મેઘરાજાએ મહેર તો વરસાવી, પરંતુ આજે કડીવાસીઓ માટે કહેરરૂપ સાબિત થઈ રહી છે, કારણ કે કડીનું જે નીચાણવાળા જે વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે। સોસાયટીની બહાર જ પાણી ભરાઈ ગયા છે। અનેક એવા બાળકો છે કે જે આજે સ્કૂલે નથી જઈ શક્યા, કારણ કે ઘરની બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી, જેના કારણે લોકો છે કે હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આપની સાથે સ્થાનિકો પણ છે, તેમની સાથે વાત કરીશું। કાકા, કેટલી મુશ્કેલી પડી રહી છે? 2 વાગ્યાથી વરસાદ ચાલુ હતો, રાત્રે 3 વાગે બંધ થયો, 9 ઇંચ વરસાદ પડ્યો। તો જે રીતે વરસાદ પડ્યો છે જેને લઈને આપ જોઈ રહ્યા છો, આ કરણનગર રોડ છે કે જ્યાં આગળ પાણી ભરાવાની જે પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। લોકોએ સવારની ચા પણ નથી પીધી, કારણ કે ઘર વખરી બગડી ગઈ છે, જેના કારણે લોકો છે કે જે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અહીંયા આગળ જેટલી પણ સોસાયટી આવી છે એ સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયા હતા અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડતો હતો। આપ જોઈ રહ્યા છો, લોકો ભારે જહેમત અહીંયા આગળ ઉઠાવી રહ્યા છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે એને લઈને અને અલગ અલગ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। લોકો પોતાના ઘરમાં જે પાણી ભરાઈ રહ્યા છે તેનો જે નિકાલ છે તે કરી રહ્યા છે। તો કેટલાક લોકોની જે દુકાન છે, દુકાનની બહાર ગ્રાહક પહોંચે તો પણ કઈ રીતે પહોંચે, કારણ કે અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે। જેટલા પણ નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। ભાઈ, કેટલી મુશ્કેલી પડી રહી છે? ઘણી મુશ્કેલી પડી રહી છે। વરસાદ છે એટલે પાણી ભરાય છે। અમે તો વગર વરસાદે પણ ગટરોને ઉભરાતી જોયેલી છે। તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તેના કારણે લોકો છે કે જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બાળકો છે કે જે સ્કૂલે નથી જઈ રહ્યા અને જે મહેસાણા જિલ્લાના 5 જેટલા તાલુકા છે કે જ્યાં આગળ સાર્વત્રિક વરસાદ છે તે વરસ્યો છે। જો કે અહીંયા આગળ ખૂબ જ સાવચેતી રાખવી પડી રહી છે, કારણ કે અલગ અલગ જગ્યાએ ગટરો તો ખુલ્લી કરવામાં આવી છે, પરંતુ ત્યાં જે બેરિકેડિંગ કરવું જોઈએ તે પણ નથી કર્યું, એટલે જેટલા પણ વાહન ચાલકો હોય છે તેમને પણ ભારે સાવચેતી છે તે રાખવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ સોસાયટીની બહાર જ જે સ્થાનિકો છે કે જે અહીંયા આગળ ઊભા છે અને તેમને પણ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અહીંયા આગળ આ મેડિકલની આવેલું છે, ત્યાં આગળ પણ પાણી ભરાવાની સમસ્યા છે તે ઊભી થઈ છે। બેન, અહીંયા પાણી ભરાઈ ગયા હતા? અંદર આવી ગયું હતું, અંદર આવ્યું છે અંદર પાણી। કેટલી મુશ્કેલી પડી? બહુ જ મુશ્કેલી પડે છે।
બેન ક્યારથી પાણીનો નિકાલ કરી રહ્યા છો? સવારના 9 વાગ્યાથી. તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ આ જે કરણનગર રોડ ઉપર જે અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાની જે સમસ્યા ઊભી થઈ છે તેના કારણે મેડિકલમાં પણ પાણી ભરાઈ ગયા હતા. કેટલાક લોકોના તો જે ખાવાની ચીજ વસ્તુઓ છે ત્યાં આગળ પણ પાણી પહોંચી ગયા હતા ને જેના કારણે લોકો છે કે જે મુશ્કેલી લોકોનો જે આક્રોશ હતો ગીતા એ પણ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને તમામ સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો સોસાયટીની બહાર લોકો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ છે કે જે આ કડીમાં જોવા મળી રહી છે. આપણી સાથે અહીંયા આગળ સિનિયર સિટીઝન છે તેમની સાથે પણ વાત કરીશું. તમે હાચો જો આ પડશે એમના ઢાંકણા ઉઘાડા છે. હા એટલે કોઈ ખબર નહીં પડતી કયા ઢાંકણા ઉઘાડા છે એમ. શું કહો છો બા, કેટલી મુશ્કેલી પડે છે બે? અમારા પોતાનું ઘર મેલીને ભાડે આવવું પડ્યું. લે શું કરો ચોમાસાનું આવવું જ પડે ને. વેચવામાં કાઢી બોલો આ એ દખિયા પાણી આ છોકરો લીધે આવવું પડે. શું કરો કંટાળીને પોતાનું ઘર આપણે ભાડે ચાલે. ચારે કોર અહીંયા પાણી પાણી, હજુ તો પાણીનો નિકાલ પણ નથી થયો. નહીં પામતા ને એવું પાણી આવે. અત્યારે જીવ બળી જાય. પોતાના ઘર મેલીને આવ્યા ભાડે આવ્યા 8,000 ભાડા ભરવાના એટલે પછી શું કરો તાણા આયા જ ના ભાડે શું કરો આ પોતાનું ઘર મેલીને આવવું જ પડ્યું. કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે. છોકરાને સ્કૂલે મિલવા જવાની, ટ્રાફિક જામ બહુ થઈ જાય છે. તો જે રીતે વરસાદ વરસ્યો છે જેના કારણે અહીંયા આગળ જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ભાઈ કેટલી હાલાકી, નગર નિગમ તો અહીંયા ક્યાંય જોવા જ નથી મળી. બહુ હાલત ખરાબ છે. અહીંયા ઓફિસ ખોલવામાં તકલીફ પડે છે. પાણી ભરાઈ જાય છે, એક્ટિવા બંધ પડી જાય છે, હેડીને આવવું પડે, એક્ટિવા આઘું મૂકવું પડે. ગીતા આપ જોઈ રહ્યા છો આ આખે આખો કરણનગર રોડ છે કે જે જલમગ્ન બની ગયો છે જેના કારણે વાહન ચાલકોને તો હાલાકી પડી રહી છે પરંતુ સ્થાનિકો પણ ઘરની બહાર નીકળી નથી શકતા કારણ કે એક જ રાતમાં જે 8 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે તેના કારણે લોકોને ભારે હાલાકીનો અનેક લોકોના જે વાહનો છે તે પણ અહીંયા આગળ બંધ જોવા મળી રહ્યા છે અને લોકોએ ભારે જહેમત છે તે ઉઠાવવી પડી રહી છે કારણ કે જે રીતનો વરસાદ વરસ્યો છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. અહીંયા આગળ પારેવાર મુશ્કેલી એટલે કે કડીવાસીઓ માટે આ જે વરસાદ છે તે કહેરરૂપ સાબિત ક્યાંક ને ક્યાંક થયો હોય તેવું લાગી રહ્યું છે.